તો કેમ છો ધોરણ 11 અને 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો, તમારું આપણી આ નવી ચેનલ HRS કોમર્સમાં હાર્દિક સ્વાગત છે. HRS એજ્યુકેશન હવે એક્સપાન્ડ થાય છે. HRS એજ્યુકેશન ફક્ત ધોરણ 9 10 માટે નહીં, હવે કોમર્સ માટે, હવે આર્ટ્સ માટે, હવે સાયન્સ માટે, બધા માટે લોન્ચ થાય છે. પણ આ HRS એજ્યુકેશન ખરેખર આજે શું લોન્ચ કરે છે? 11 અને 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો કે જે લોકો 10મા પછી હવે 11માં આવ્યા છે, તમારા માટે દરેક સબ્જેક્ટ નવા લાગશે થોડાક. અને જે લોકો 11માં પતાવીને હવે 12માં આવ્યા છે અને આ વખતે 12માની તમારે બોર્ડની એક્ઝામ છે, આ દરેક લોકો માટે HRS આજે મોસ્ટ આઈએમપી બેચની લોન્ચિંગ કરે છે. પણ આ લોન્ચિંગ કરતા પહેલા યાર, આ તમને જે દેખાય છે એટલે કે હું પોતે આ HRS છે કોણ? હુ ઇઝ HRS? HRS કોણ છે? HRS એજ્યુકેશનની આપણી જે મેઇન ચેનલ હતી ને, ઓફિશિયલ ચેનલ, કે જેની અંદર અત્યારે 6200 સબસ્ક્રાઇબર છે, 6.2K, એ જર્ની HRS ની હતી. આજથી 9 મહિના પહેલા, આજથી 8 થી 9 મહિના પહેલાની વાત છે. 8-9 મહિના પહેલા જ HRS એજ્યુકેશનની સ્થાપના કરી હતી અને એની અંદર મેં 7-8 મહિના ફૂલ કન્ટેન્ટ નાખ્યો. HRS એજ્યુકેશન 9, 10, 11, 12 કોમર્સ આર્ટ્સ બધા માટે ડેડિકેશન સાથે કામ કર્યું અને જેના લીધે જ 7 થી 8 મહિનામાં આપણને બહુ સારો ગ્રોથ મળ્યો. પણ HRS ની શરૂઆત થઈ ગઈ હતી 2021માં. 2021માં નક્કી કર્યું હતું કે ટીચિંગ લાઈનમાં કંઈક ને કંઈક કરવું છે. ત્યારે મેં યુટ્યુબમાં પહેલો વિડીયો નાખ્યો હતો, પણ ત્યારે એટલું બધું ડેડિકેશન નહીં, ફક્ત ને ફક્ત એન્જોય માટે, મનોરંજન માટે. પણ સિરિયસલી છેલ્લા મેં 1 વર્ષમાં યુટ્યુબમાં લીધું અને ખરેખર તમે લોકો જે સાથ આપ્યો છે યાર, હેટ્સ ઓફ છે. પણ એની પાછળ મહેનત બી ઘણી બધી હતી. રાતના 2-3 વાગ્યા સુધી પીપીટી બનાવી હતી. સવારે 5 વાગે લેક્ચર લેવા પડે, લીધા હતા અને એને લીધે જ તમે લોકોએ સાથ આપ્યો હતો. પણ આ HRS ફક્ત ને ફક્ત ખાલી આઈએમપી આપવા માટે નહીં, આ HRS ફક્ત ને ફક્ત ખાલી એક વન શોટ લેક્ચર લેવા માટે નહીં, આ HRS એક એન્ટરટેનમેન્ટ સાથે એજ્યુકેશન આપવા માટે વખણાય છે. એજ્યુકેશન ખાલી HRS સાથે ખાલી એકવાર તમે લો. હું HRS પોતે હર્ષિલ સગર, માઇક્રોબાયોલોજી કમ્પ્લીટ કર્યું છે. 11 સાયન્સ પછી મેં માઇક્રોબાયોલોજી લીધું અને ત્યારથી ફિક્સ હતું કે મારે ટીચિંગ લાઈનમાં જવું છે. એટલા માટે 4 વર્ષથી ઓફલાઈન કોચિંગ કરાવું છું. આજે મારું 5મું વર્ષ ચાલી રહ્યું છે આ વર્ષે, અને આ બીજું વર્ષ મારું ઓનલાઈનમાં છે. પણ યાર નક્કી એવું કર્યું છે કે એજ્યુકેશનના બર્ડન નહીં, પણ એજ્યુકેશન ફિલિંગ સાથે ભણવું છે, તો HRS એના માટે છે. તો કાંઈ નહીં યાર, HRS ને વન સ્ટોપ સોલ્યુશન બનાવવાનું છે અને એના માટે જ આપણે લોન્ચ કરી દીધી છે એકારે 4 ચેનલ: HRS 11-12 કોમર્સ, HRS 11-12 આર્ટ્સ, 11-12 સાયન્સ અને HRS એજ્યુકેશન 9-10 માટે. બધા માટે જ અલગ અલગ ચેનલ ઉપર લેક્ચર આવવાના છે. આ ચેનલ ઉપર 11-12 કોમર્સનો લેક્ચર આવશે. આ તમે બે ઇન્સ્ટા પ્રોફાઇલ છે આપણી, જો તમે ઇન્સ્ટા વાપરતા હોય તો HRS એજ્યુકેશન ઓફિશિયલ અને HRS સર ઓફિશિયલ અમારું પોતાનું પર્સનલ એકાઉન્ટ છે, ત્યાં બી તમે ફોલો કરી શકો છો. બાકી HRS ની આઈએમપી બેચ કે જે હું આજે લોન્ચિંગ કરું છું, એ ધોરણ 11 અને ધોરણ 12 બધા લોકો માટે છે. અને કઈ રીતના છે બધી જ વાત આજે હું તમને કરું છું. એટલે જે લોકો બી આ ચેનલ ઉપર યાર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી નાખજો વિડીયો ઉપર, કારણ કે આવા વિડીયો હવે જોરદાર આખું વર્ષ દરમિયાન આવતા રહેવાના છે. તો HRS 11-12 કોમર્સની આપણે ચેનલ ઉપર આઈએમપી બેચ 11માં અને 12માં બંને માટે આવવાની છે. થોડું કોઈ તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે છે શું આની અંદર. જો ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, તમારા જે લેક્ચરનો ટાઈમ આવશે એ આવશે સાંજે 8 વાગે. અને ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, તમારો જે લેક્ચરનો ટાઈમ છે એ આવશે 8:30, 8:30 વાગે. બરાબર? ક્યાં આવશે? તો આપણી આ યુટ્યુબ ચેનલ પર આવશે, ટોટલી ફ્રીમાં. 1 પણ રૂપિયાનો ચાર્જ લેવાનો નથી, ટોટલી ફ્રી લેક્ચર આવશે. બીજી વસ્તુ, ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો કે જે લોકો 10માંથી હવે આવ્યા છે 11માં, એટલે પહેલી વસ્તુ તો સબ્જેક્ટ તમને નવા લાગતા હશે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી, આ સબ્જેક્ટ આપણે ક્યારે નથી ભણ્યા. જ્યારે ગુજરાતી, ઇંગ્લિશ તો આપણે ભણી ગયા છે. પણ જ્યારે આનીથી 10માંથી 11માં ની શરૂઆત કરીએ ત્યારે થોડુંક અઘરું લાગે, પણ એ અઘરું આપણી આઈએમપી બેચમાં નહીં લાગે. બીજી વસ્તુ, 12મા વાળા, હવે આવે છે ભાઈ તમારે બોર્ડ એક્ઝામ 2027. બોર્ડ 2027માં હું તમને કહ્યું, તમારે અત્યારે ભલે 11માં 70 કે 80 આવ્યા હતા, તમારા લોકોનો A1 નો ટાર્ગેટ છે, તમારા લોકોનો A1 નો ટાર્ગેટ છે, અચીવેબલ છે. ડેડિકેશન સાથે કામ કરવા માટે હજી આપણી પાસે 6 મહિના જેટલો સમયગાળો છે. 5 થી 6 મહિના આપણી પાસે છે. ડેડિકેશન સાથે કામ કરશું, હાર્ડવર્ક કરશું, તો અત્યારથી યાર A1 ની જર્ની પોસિબલ છે. અને એ આપણે યાર HRS ની આઈએમપી બેચમાં સ્ટાર્ટ કરી દઈશું, ડોન્ટ વરી. પણ શું છે HRS ની આઈએમપી બેચ? શું મળવાનું છે તમને આની અંદર? તો એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. કેમ એ અમારે કહેવાનું? યાર જો કોમેન્ટમાં તમારે શું કહેવાનું છે એ તમે ધ્યાનથી જોઈ લો. દરેક વિદ્યાર્થીના ડાઉટ્સ અલગ અલગ હોય. અમુક લોકોને સ્ટેટના દાખલાની મજા ના આવતી, અમુક લોકોને એકાઉન્ટમાં મજા ના આવતી, અમુક લોકોને ઇંગ્લિશ ગ્રામરમાં મજા નથી આવતી, અથવા તો લાંબા સવાલ ઇકો બી એને યાદ નથી રહેતા.
એની તમારે ટ્રિક સાથે જોતા છે, તમારે 1 શોટ આઈએમપી જોતા છે, તમારે ફક્ત ને ફક્ત આઈએમપી ના ક્વેશ્ચન જોતા છે, તમારે આઈએમપી ટ્રિક્સ જોતી છે, તમારે નોટ્સ જોતી છે, ડાઉટ્સ તમારા કયા કયા છે તમારે ખાલી કોમેન્ટમાં કહેવાનું છે. એ ડાઉટ્સને હું મર્જ કરી એનું એક સિમ્પલ સોલ્યુશન કાઢીશ અને એની પ્રમાણે જ આપણે આઈએમપી બેઝ લોન થશે. પણ મેં કેવી રીતના નક્કી કર્યું છે? મેં નક્કી કર્યું છે કે આપણે ઓલ ચેપ્ટર્સ ના આપણે એક 1 શોટ લેક્ચર લાવશું. આનો મતલબ એમ કે એક જ લેક્ચરમાં એક આખું ચેપ્ટર કમ્પ્લીટ, એની અંદર જેટલા 2 માર્ક્સના ક્વેશ્ચન હોય, 3 માર્ક્સના હોય, 5 માર્ક્સના જેટલા બી આઈએમપી ક્વેશ્ચન હોય કે જે પૂછાય એવા છે એ બધા આપણે 1 શોટમાં આપી દઈશું. બીજી વસ્તુ, માઇન્ડ ટ્રિક્સ. આ HRS ની માઇન્ડ ટ્રિક્સ કે જેનાથી તમને ખૂબ જ સારી રીતના ઇકો, BA, ઇંગ્લિશમાં બી ઘણું બધું યાદ રહી જાય એવી માઇન્ડ ટ્રિક્સ આપણે આ બેચમાં આપવાની છે. સાથે સાથે HRS ની આઈએમપી નોટ્સ આ પણ તમને આ જ બેચમાં ફ્રી ઓફ કોસ્ટ બધું મળી જવાનું છે. ત્રીજી વસ્તુ, 3 વસ્તુ થઈ ગઈ. નંબર 4, રિવિઝન. હવે રિવિઝન ની અંદર તમારે કેવું હશે તો હું ખાલી એક જ એવો લેક્ચર લાવીશ કે જે હશે ખાલી 15 મિનિટનો. 15 મિનિટના લેક્ચરમાં આખું ચેપ્ટરનું રિવિઝન કરાવી દઈશ. ફોર એક્ઝામ્પલ એકાઉન્ટ છે તો જેટલા બી સૂત્ર આઈએમપી છે, જેટલા બી દાખલાઓ આઈએમપી છે, જેટલા બી થિયરી જે કામની હોય એ બધી વસ્તુને મર્જ કરી અને 15 મિનિટના વિડીયોમાં આપી દઈશ. પણ આ બધી વસ્તુ કરવી હોય તો એના માટે જોઈએ ફૂલ ડેડિકેશન, એના માટે જોઈએ ફૂલ ટીમ આખી. તો HRS કોમર્સની આખી ટીમ 3, 2, 1 કહીશ ત્યાં અહીંયા આવી જશે. જો આખી ટીમ 3, 2, 1 અને HRS એજ્યુકેશનની કોમર્સની આખી ટીમ તમારી સામે છે. મેં પોતે સાયન્સ લીધું હતું, મેં પોતે 11 સાયન્સ પછી માઇક્રોબાયોલોજી કમ્પ્લીટ કર્યું છે. મારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ, સાયન્સ, આ બે મારા મેઇન સબ્જેક્ટ છે. પણ નક્કી કર્યું છે મગજમાં કે HRS ના 1 સ્ટોપ સોલ્યુશન બનાવવું છે, ખૂણે ખૂણે સુધી એજ્યુકેશન પહોંચાડવું છે. મને ખાલી એક સવાલ થાય કે વિદ્યાર્થીઓ એક સાથે 6-7 વિષય વાંચે. ધારો કે 10મા વાળા હોય તો ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી બધું વાંચે. 12મા વાળા એકાઉન્ટ, સ્ટેટિકો, BA ઇંગ્લિશ બધું વાંચે. 12 સાયન્સ વાળા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ બધું વાંચે. બટ સર કેમ એક જ સબ્જેક્ટને ભણાવતો હોય છે? સર કેમ ખાલી 1 થી 2 સબ્જેક્ટને જ ભણાવતા હોય છે? મારી પોતાની વાત કરું કે શા માટે ખાલી ઇંગ્લિશ જ, શા માટે ખાલી સાયન્સ જ? સર કેમ બધા સબ્જેક્ટ ના ભણાવી શકે? તો ત્યારે જ નક્કી કર્યું હતું કે HRS ને વન નેમ બિહાઇન્ડ મલ્ટી સબ્જેક્ટ બનાવવું છે. ખાલી એક જ નામ ઘણા બધા સબ્જેક્ટ માટે. હું પોતે જાતે તૈયારી કરીશ, હું પોતે જાતે એક દાખલો સોલ્વ કરું, જાતે એક ઇંગ્લિશના ગ્રામર, દરેક લેક્ચર્સ બધું જાતે હું બધું પહેલા સોલ્વ કરીશ અને ત્યારબાદ ઓલ લેક્ચર્સ તમારા માટે હું લાવીશ. મારે પોતાને જેટલી મહેનત કરવી પડશે હું કરવા તૈયાર છું. બટ તમારે બી હવે આ વર્ષે નક્કી કરવું પડશે, કારણ કે ગમે એ થાય આ વર્ષે આપણે એક જ ટાર્ગેટ છે અને ટાર્ગેટ છે A1 અને આ અચીવેબલ છે. હું પોતે જ દરેક વસ્તુ જાતે વિડીયો બનાવીને લાવીશ. રાત્રે 2-3 વાગે પીપીટીમાં થશે કરીશ, સવારે 5 વાગે ઉઠવું પડશે ઉઠીશ. પણ HRS ના 1 સ્ટોપ સોલ્યુશન બનાવીને રહેશું કે જેમાં તમારા લોકોનો સાથ જોઈએ છે. બાકી આ બધી વસ્તુ મળશે જ, પણ આની સિવાય તમારે જે કંઈ બી જોતું છે યાર પ્લીઝ કોમેન્ટ કરી દેજો. આજે જ કોમેન્ટ કરી દેજો. 2-3 દિવસમાં હું બધું એનાલિસિસ કરી અને આ બેચ મેં નક્કી કર્યું છે એ પ્રમાણે 7 ઓગસ્ટે લોન્ચ કરી દેવી છે. 7 ઓગસ્ટથી મારા બધા જ રેગ્યુલર લેક્ચર આવી જવાના છે. અને કઈ રીતના આવશે એ બી આપણે વાત કરી દઈશું. કયા સબ્જેક્ટ માટે? એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, ગુજરાતી, SPCC, કોમ્પ્યુટર, આ બધી જ વસ્તુ ગુજરાતી મીડિયમના બાળકો માટે આવી રહી છે. ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આપણી આ ચેનલ ઉપર. કરવાનું કાંઈ નથી મારા ભાઈ, અત્યારે જ આપણી આ જે 11-12 કોમર્સની જે ચેનલ છે, HRS ની 11-12 કોમર્સની જે ચેનલ છે, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો આને, કારણ કે આ ચેનલ તમારા માટે બહુ જ કામ લાગવાની છે. સાથે સાથે તમે પ્લે સ્ટોરમાં જશો તો પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન છે જેમાં ખાલી લખશો HRS એજ્યુકેશન, તો પ્લે સ્ટોરમાં તમને આપણી એપ્લિકેશન મળી જશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. આની અંદર શું મળશે તો આની અંદર આઈએમપી નોટ્સ આવવાની છે, પછી પેપર્સ આવશે, PYQ આવશે. આ બધી વસ્તુ ધીમે ધીમે આની અંદર અપલોડ થવાની છે. અત્યારે એપ ડાઉનલોડ કરી લેજો. દરેક આઈએમપી વસ્તુ છે કે જેની અંદર ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ આવતું રહેવાનું છે. તો આ એપ્લિકેશન બી તમારા માટે કામની થશે. બાકી HRS સર ઓફિશિયલ અને HRS એજ્યુકેશન ઓફિશિયલ ઇન્સ્ટા વાપરતો હોય તો આમ બી તમે ફોલો કરી શકો. અને યુટ્યુબમાં તો આ ચેનલ છે જ આપણી કે જેમાં હવે ફ્રી ઓફ કોસ્ટ બધા લેક્ચર આવવાના છે. બાકી યાર આજનો વિડીયો અહીંયા સુધી રાખું છું. મારા દરેક વિડીયો બહુ લેન્થી નહીં હોય. 15-20 મિનિટના લેક્ચર હું બધું જ તમને જેટલું કવર થાય એટલું કરાવી દઈશ.
મને ખબર છે તમારે સ્કૂલ છે, તમારે ટ્યુશન છે, સાથે સાથે બધું મેનેજ કરવાનું છે, જાતે વાંચવાનું આવે, એટલે લેક્ચર બી ખાલી 15 થી 20 મિનિટના એવા રાખીશ કે જેમાં તમને સાઇઝ ભલે વિડીયોની નાની હોય પણ એમાં મટીરિયલ ઘણું બધું તમને મળી જાય, કામ ઘણું બધું લાગી જાય એવા લેક્ચર એટલે HRS તમને આપશે. અને ટાઈમ ટેબલ પ્રમાણે જ આપણા લેક્ચર 11મા વાળા માટે 8 વાગે, 12મા વાળા માટે 8:30 વાગે આવી જવાના છે. તો યાર મળીએ છીએ ડાયરેક્ટ 7 જુલાઈના રોજ, પણ એની પેલા કોમેન્ટમાં તમારા ડાઉટ્સ બધા ક્લિયર કરી દેજો. બાકી મળીએ છીએ નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત.